ઓકે, વેરી વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ખૂબ ખૂબ થેન્ક્સ તમારો, ખૂબ ખૂબ આભાર તમારો. તમે મારા ચેનલને જુઓ છો, લાઇક સબસ્ક્રાઇબ કરો છો અને 1000 સબસ્ક્રાઇબરની જે લિમિટ હતી તે ક્રોસ થઈ ગયું છે. મારો ચેનલ ફટાફટ જલ્દીથી મોનેટાઈઝ થઈ ગયું છે બેટા 4 મહિનામાં. સો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારું. 1000 સબસ્ક્રાઇબર અને વોચ ટાઈમિંગ 4000નો પૂરો કરો બહુ અઘરું હોય છે બેટા. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને મારા ચેનલ મોનેટાઈઝ થઈ ગયા છે બેટા. એનો પ્રૂફ શું છે કે તમને દેખાતો છે અને તમે જે વિડીયોને જુઓ છો તેને લાઈક કરી દો. લાઈક અત્યારે કરો. જો તેના નીચે એક બટન આવશે, એમાં શું હશે, હાઈપ કરવાનો ઓપ્શન આવશે બેટા, તો હાઈપ કરી દેજો. એમાં મને વોટ મળશે. પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ, વિડીયોમાં બહુ મજા આવશે તમને. 100% કહું છું કે ઘણી બધી ટ્રિક્સ છે અને 4 માર્ક્સ જે મેચિંગના છે એકદમ સુપર ઇઝી રીતે આવે છે બેટા. એનાથી સહેલું મેટર કોઈ નહીં હશે વિડીયો ઉપર બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. ચલો, મેં ભલે તમે બેઝિક ન હોય કે સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ હોય, સો 110% તમને એવા ટ્રિક્સ મળશે. સૂત્ર યાદ કરવાની ઘણી બધી ઇઝીમાં ઇઝી મેથડ મળશે બેટા. જો તમારું બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરીને જણાવો. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, આપણે માર્ચ 2023નો પેપર સોલ્વ કરીએ છીએ જે બોર્ડમાં લેવાય છે. ઓકે, ચલો એને ઇરેજ કરીએ છીએ. સેક્શન એ ઉપર આવીએ છીએ. થોડુંક જો કદાચ આ જો બેટા એક હું બ્લેક એન્ડ વ્હાઇટ કરું છું, તેનાથી વ્હાઇટ કલરનો આવે છે. આ વિડીયો આમાં પેપર વધારે સારા દેખાય છે કે વ્હાઇટ કલરના પેપરમાં સારા દેખાય છે તે કમેન્ટ કરીને જણાવો. સો ઓકે, ચલો આપણે અહીં સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 1 કહે છે શું કહે છે, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પ ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1 થી લઈને 6 દરેકનો 1 ગુણ હોય છે બેટા. તો કે છે આવા ક્વેશ્ચનને મેં ઘણી બધી ટ્રીક કીધી હતી કે એને ઓળખી જ જવાનું. x નું સહગુણક y સાથે, y નો સહગુણક x સાથે આવી જાય તો કઈ રીતે થશે, સરવાળો કા બાદબાકી કરીને જ. તો શું છે બેટા, એ કહે છે 15x વત્તા 15 નો ઊંધો 51 y બરાબર શું છે બેટા 51. ઓકે, ને અહીં છે બેટા 51x શું આવશે, 51x વત્તા 15y બરાબર 15. ઓકે, ચલો એના પછી પૂછે છે, મેં તમને કીધેલું કાં તો બેટા સૂત્ર પૂછશે x પ્લસ y નો, કાં તો સૂત્ર પૂછશે x માઇનસ y નો, કાં તો બંનેનો સરવાળો કરશે, કાં તો બંનેનો માઇનસ પૂછશે. જો માઇનસ કરશે કે સરવાળો કરશો, તમારો કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ બેટા. એની મેથડ તમને ખબર પડી જોઈએ કે કોઈ પણ પ્રશ્ન પૂછે આવી રીતે જ થશે તો સમજો તમે ગણિતમાં એકદમ પાવરફુલ તૈયારી કરતા છો. ઓકે, ચલો બેટા અહીં શું થશે, પ્લસ નો પૂછેલો છે એટલે સરવાળો કરો. 5 ને 1 6, 5 ને 1 6 x અહીં કરો સરવાળો એટલે પ્લસ થશે. 5 ને 1 6, 5 ને 1 6 y છે એટલે y આવશે. 5 અને 1 6, 5 ને 1 6. તો જો અહીંથી 66 જે છે બધી જગ્યાએ એટલે કોમન લઈ શકશો એટલે આવશે x વત્તા y બરાબર આવશે 66. એટલે આ એના છેદમાં જશે તો અહીં આવશે x વત્તા y બરાબર 67 ના છેદમાં 1. આ ઉડી જશે બેઠું ને બેઠું શું આવશે બેટા 1. એટલે x પ્લસ y બરાબર શું આવશે બેટા 1. તો ડાયરેક્ટ અહીં લખ શકશો x વત્તા y બરાબર 1 છે. અને આ ઓપ્શન ક્યાં મળશે બેટા, ઓપ્શન નંબર એ ઓપ્શન છે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો, એ જો માઇનસ પૂછશે તો આ સમીકરણને માઇનસ કરશો 100% જવાબ આવી જ જશે. ઓકે, ચલો હા, માઇનસ કરવામાં શું કરજો, મોટી વાળી રકમને પહેલા લખજો. એવી રીતે પણ થાય છે પણ એમાં બંને પેલી બાજુથી માઇનસ કોમન લેવા પડશે. એટલે શું કરવાનું, જો માઇનસ ક્વેશ્ચન પૂછે તો શું મોટી રકમ આ બંને સમીકરણમાંથી કોઈ બી ઉપર કોઈ પણ નીચે લખશો ચાલશે. તો જ્યારે પ્લસ પૂછશે તો કોઈ એમ નથી, કોઈને બી સરવાળો કરશો એક જ જવાબ છે. પણ માઇનસમાં પૂછે તો ધ્યાન રાખજો, મોટી સંખ્યાને મોટી સંખ્યા આ મોટી 51x છે ને એને પહેલા લખજો, 15x વાળાને નીચે લખજો. માઇનસ કરવામાં ઈઝી થશે બેટા. ચલો ધ્યાન રાખજો ને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા પ્લીઝ. જેટલા જોતા છે એટલા બધા સબસ્ક્રાઇબ કરતા જ નથી. હા, સો પ્લીઝ બેટા એક હમ્બલ રિક્વેસ્ટ, એકદમ દિલથી રિક્વેસ્ટ કરું છું કે તમે કરી દેજો ફટાફટ. મારા તમે 5000 કરી દો. આપણે બોર્ડની પરીક્ષા પહેલા 5000 સબસ્ક્રાઇબ થઈ જશે. હું રાતમાં દિવસમાં જ્યારે તે ટાઈમે કશો ત્યારે એ ટાઈમ પર વિડીયો લાવીશું બેટા. આપણે 100% 5000નો ટાર્ગેટ રાખીએ છીએ બેટા. બોર્ડ પહેલા આપણે 5000 સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ. તમે આજુબાજુના દોસ્તારના મોબાઈલ લઈને પ્લીઝ શેર કરજો. અને આપણે જે એક વસ્તુ કહેશો તમે એક વસ્તુ પર વિડીયો બનાવીશું બેટા. 100% આ છે. 25 થી વધારે સ્ટુડન્ટનો કમેન્ટ આવશે એટલે એના ઉપર વિડીયો બનાવીશું બેટા. ચલો
આવી જાઓ. શું કે છે? જો ડેશ ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 હોય તો બીજ ભિન્ન અને વાસ્તવિક હોય. જો બેટા આ એક પ્રશ્ન છે, આ એક પ્રશ્ન એનાથી રિલેટેડ, એનાથી સંબંધિત બે બીજા પ્રશ્ન જે પૂછાઈ શકે એક એની વાત કરીશ. જો બેટા દર વખતે આ પ્રશ્નો પૂછાય છે ને પૂછાશે તો શું છે બેટા? તો એટલે પ્રશ્નોની એ કરજો, તૈયારી સારી રીતે કરો કે આ પૂછાય છે તો બીજો આ પૂછાશે, એવા જજ કરતા બી આવવા જોઈએ તમને. આ વખતે આ પૂછાઈ ગયો છે તો બીજો એનાથી રિલેટેડ શું પૂછાઈ શકે એના ચાન્સીસ વધારે હોય છે બેટા. ચલો અહીં 3 શરત હોય. જો એક d બરાબર 3 શરત હોય. એક d બરાબર 0 હોય છે અને એક d 0 કરતા મોટી સંખ્યા હોય, d નાની હોય અને એને જે એવું રીતે પણ લખાય b² - 4ac, b² - 4ac, અહીં આવશે b² - 4ac. જો બેટા કાં તો આવા રીતે સવાલ પૂછી શકે, હજુ એમાં દેખાતા નથી તો આવા પૂછવાની પણ વધારે ચાન્સીસ છે બેટા, ધ્યાન રાખજો. બરાબર, અહીં એ જ થશે. ચલો કઈ નહીં, ગમે ત્યાં ગમે તેવું લખો, કોન્સેપ્ટ તમારે ક્લિયર થવું જોઈએ બેટા. ઓકે, આ પણ પૂછે. જુઓ આ અહીં દાખલા શું પૂછે છે? પેલા દાખલા જે પૂછે છે તે બીજ વાસ્તવિક અને ભિન્ન હોય તો બીજ વાસ્તવિક અને ભિન્ન હોય તો કઈ શરત મળશે? બીજ ભિન્ન એટલે અલગ અલગ હશે ને વાસ્તવિક, તો ભિન્ન અને બીજ અલગ ક્યારે મળશે? જ્યારે આ ઓપ્શન હોય છે b² - 4ac મોટો છે, 0 કરતા મોટી સંખ્યા છે ને એ કયા ઓપ્શનમાં દેખાય છે? ઓકે, સી ઓપ્શનમાં છે. કયા ઓપ્શનમાં છે? સી ઓપ્શનમાં છે. ઓકે ચલો, સી આ રહ્યો આપણો. ઓકે, આ આપણો આન્સર છે બેટા. ઓકે ચલો, આના પછી આ બે વસ્તુઓ પૂછાઈ શકે અને કહેવાય વાસ્તવિક અને સમાન અને શૂન્ય નથી, શૂન્ય મળશે જ નહીં, એટલું ધ્યાન રાખજો. એટલે 3 શરતમાંથી કોઈ પણ એક શરત પૂછી શકાય બેટા. વિડીયોને એટલે લાઈક સબસ્ક્રાઇબ કરતા જ રહેજો. આ એક પ્રશ્ન અને બીજા બે માંથી બની ગયા છે તો એવા બી પૂછવાની શક્યતા વધારે છે અને આવી રીતે પણ પૂછે એટલે આ પણ ધ્યાનમાં રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 3 કરીશું. ઓકે, જો સમાંતર શ્રેણીનો પ્રથમ પદ a બરાબર 5 છે, a બરાબર કેટલા છે બેટા? 5. સામાન્ય તફાવત એટલે d બરાબર છે -3 હોય તો શ્રેણીનું ત્રીજું પદ કરો. શું કહે છે? ત્રીજું પદ. ઓકે, તો ત્રીજું પદ બરાબર શું લખાય? સો એ ત્રીજું પદ હંમેશા શું લખે સર? એના એક કરતા એક ઓછા a વત્તા 3 છે તો શું હશે? 2d. એટલે 3 છે તો 2 આવશે ને 2 ને d. a ની કિંમત કેટલી? a ની કિંમત છે 5 વત્તા 2. d ની કિંમત કેટલી? 3. 5 3 દુ 6, 6 ને 5 11, 6 ને 5 11 એટલે a3 શું મળશે? 11 મળશે. તો એવા ઓપ્શન ક્યાં છે? સી ઓપ્શન છે ને, તો લાઈક સી બરાબર 11 આ આપણો આન્સર છે. ઓકે ચલો ઠીક કરી દેજો બેટા. અને એમાંથી તમને આવું આપીને એ 3 આપી દે, એ 3 બરાબર કેટલા છે બેટા? 11. આ જ ક્વેશ્ચનની વાત કરું છું. 11 કરી દીધું ને પૂછશે એ પ્રથમ પદ શોધો તો પણ આ જ રીતે સૂત્રમાં મૂકીને તમે ગણી શકશો. પ્રથમ પદ પૂછી શકે અને ડી પણ પૂછી શકે બેટા. ઓકે, એવા ક્વેશ્ચનની તૈયારી કરજો. ચલો ચોથો ક્વેશ્ચન. ઓકે, એને હજુ થોડુંક મોટો કરી દઉં છું બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 શું કે છે? બિંદુ A અને બિંદુ B નો વચ્ચેનું અંતર કેટલું છે? વચ્ચેનું અંતરનો સૂત્ર, એમાં સૂત્ર યુઝ થાય? કોઈ દિવસ યુઝ નહીં થાય. આવો કરીએ આપણે જોઈશું. A નો બિંદુ શું છે? 0,6. B નો શું છે? 0,-2. એટલે AB બરાબર અંતરનો સૂત્ર એવી રીતે બનાવવાનો છે. સૂત્ર કેવો છો તો નહીં લખવાનો. ચલો, એની પહેલી રકમ, આની પહેલી રકમ એટલે 0 - 0 મૂકી દેજો. એક સૂત્ર વચ્ચેનું હોય છે, હા, વચ્ચેનું સૂત્ર માઇનસ હોય છે, વત્તા બીજી કિંમત ધ્યાન રાખજો. આ અહીં થોડું ખાસ ધ્યાનથી જોજો. 6 ને અહીં માઇનસ, કોનું? સૂત્રનો માઇનસ યાદ રાખવાનો, ખાલી માઇનસ યાદ રાખવાનો છે. ઓકે, અને આ જ્યારે જશો એની બીજી કિંમત જશો તો માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ થશે, વર્ગ થશે.
બસ પતી ગયું. એટલે એ બી બરાબર આપણે શું યાદ નહીં કરવાના, મૂકવાના બી નહીં, એટલે 0 એટલે 0 જ આવશે, વત્તા 6 ને 2 કેટલા થશે 8, 8 નો વર્ગ. ઓકે, 8 નો વર્ગ છે, ડાયરેક્ટલી તમે સૂત્ર એના જવાબ 8 લખી શકશો બેટા, એના ડાયરેક્ટલી જવાબ તમે 8 લખી શકશો. કા 8 8 64, 64 નો વર્ગમૂળ 8, એ બી બરાબર કેટલા થાય 8. તો ડાયરેક્ટલી લખી શકશો એ બી બરાબર કેટલા આવતું છે બેટા 8 છે, ઓપ્શન નંબર બી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે, tan 30 ઇન્ટુ કોશેક 60 બરાબર શું થાય? જો એટલે tan 30 ની કિંમત ટેબલ, જો બેટા હજુ કેવું છું, બોર્ડમાં જો તમારે ક્વેશ્ચન આવશે કા તમારી એન્યુઅલ એક્ઝામમાં જે વાર્ષિક પરીક્ષા આવવાની છે એમાં આવતું હોય કે કોઈ પણ એક્ઝામ આપતા હોય, 100% પહેલા ટેબલ બનાવી દેજો. ટેબલ પરથી એ સેક્શન અને બી સેક્શનમાં 100% આવશે ને આવશે ને આવશે જ, એટલે ટેબલની જરૂર પડશે. 100% ટેબલ તમારે લખી દેવાનું, ધ્યાન રાખજો. ચલો તો અહીં આપણે નાનકડો એક ટેબલ બનાવીશું, 0 થી લઈને ક્યાં સુધી હોય છે 1 સુધી. પહેલાની કિંમત 1/2, અહીં 1/2, અહીં √3/2 અને 1 હોય છે બેટા. પછી એનો ઊંધો લખવાનો, 1 લખો, અહીં √3/2 લખો, અહીં 1/2 વર્ગમૂળમાં 2 આવે, હા વર્ગમૂળમાં 2, અહીં 1/2 અને 0. ઓકે, ચલો ત્રીજી કિંમત લખવાની જરૂર નથી, કઈ નહીં લખી દો તો લખો. આ સાઈન ની હોય છે બેટા, આ કોસ ની હોય છે, પછી tan ની લખવાની. આ 0/1 કરશો એટલે 0 આવશે, અહીં 1/2, 2 થી 2 ઉડી જશે, અહીં બનશે 1/3. જો બેઠું ને બેઠું ઉડી જશે એટલે 1 આવશે, 2 થી 2 ઉડી જશે, નહીં વર્ગમૂળમાં 3 આવશે. 1/0, 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગશો શું આવશે? અનંત આવશે. કેમ બેટા? 0 ને ભાગશો તો અનંત આવશે. કેલ્ક્યુલેટરમાં બી કરીને જોઈ લેજો, ત્યાં પણ આવશે, ત્યાં ઈ લખેલો આવશે સાઈડ ઉપર, ધ્યાન રાખજો. 0/1 કરો ને 1/0 કરશો તો એ જુદો આવશે બેટા, શું ધ્યાન રાખજો. ચલો tan 30, તો આ હોય છે 0 ડિગ્રીની કિંમત, આ હોય છે 30 ડિગ્રીની કિંમત, આ હોય છે 45 ની કિંમત, આ હોય છે 60 ની કિંમત, આ હોય છે 90 ની કિંમત. ઓકે, ચલો અહીં કે tan 30, tan આ 30 આ 1/2 છે, અરે 1/3 છે, ગુણ્યા, ઓકે દેખાય છે કોસેક. સર કોસેકનો ટેબલ અને કઈ ની જરૂર જ નથી પડતું. સાઈન 60 ની કિંમત જો, સાઈન 60 ની કિંમત છે √3/2 વર્ગમૂળમાં 3/2, એનો ઊંધો લખશો તો 2 ઉપર જતું રહેશે ને વર્ગમૂળમાં 3 નીચે આવતું રહેશે. ઓકે, ધ્યાન ઊંધી કિંમત લખી દેવાનું, 2 × 2 વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 થશે, 2 અને 9 નું વર્ગમૂળ શું નીકળે 3, એટલે એનો જવાબ શું આવશે બેટા 2/3. આ આપણો આન્સર છે, અને આ આન્સર ક્યાં જોવા મળશે? 2/3, એ ઓપ્શન સી. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 6, n બરાબર 100 છે, a બરાબર 25 છે, x બાર બરાબર 30 તો સિગ્મા fi di. ચલો એનાથી સંબંધિત સૂત્ર લખવાની ટ્રાય કરો. તો x બાર એટલે મધ્યકનો સૂત્ર લખી દેજો. તો મધ્યકનો સૂત્ર fi di વાળું કઈ હોય છે બેટા? શું કહે છે? a વત્તા સિગ્મા fi di ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર ની કિંમત કેટલી છે બેટા? 30. એ કેટલી કિંમત છે? 25 વત્તા સિગ્મા fi di ની કિંમત શોધવાની છે, એટલે એની જગ્યા a ને a જ. સિગ્મા fi એટલે n, યાદ રાખજો સિગ્મા fi બરાબર n હોય છે, હા n લખો કા સિગ્મા fi લખો એક જ વસ્તુ, 100. ઓકે, અહીં સંખ્યા તરફ મોકલો એટલે થશે બેટા 30, આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જાય તો ચિહ્ન ચેન્જ થાય એટલે 25 માઈનસ નો. ઓકે, સિગ્મા fi di ને છેદમાં 100 છે બેટા. 30 માંથી 25 જશે કેટલા આવશે? 5. આ ચોકડી ગુણાકાર કરી દો એટલે 100 સિગ્મા fi di. સોરી, અહીંયા એક હજુ 0 આવશે. ચલો થોડુંક આગળથી લખશું, એટલે એને ગુણશો તો શું આવશે બેટા?
સિગ્મા FIDI બરાબર 5 ગુણ્યા 100 બરાબર 500, એટલે જવાબમાં શું હશે 500, અને 500 કોની કિંમત છે C. ઓકે, ચાલો સ્ક્રીનશોટ રાખજો બેટા, અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો મારો કોન્સેપ્ટ સમજ પડે તો 100% વિડીયોને લાઈક કરજો બેટા, 100% કરવાનું જ રાખજો, ભૂલતા નહીં. ચલો, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12. જો 7મો, જો બે ધન પૂર્ણાંક P અને Q એ એની સંખ્યા આપી છે રૂપમાં દર્શાવ્યા જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે લસા શોધો. તો બેટા પહેલા તો દાખલા આખું વાંચી જવાનો, પછી એને સમજીને કરવાનો. ચલો, એમાં શું કે છે ક્વેશ્ચન નંબર 7. 7 થી લઈને 12 માં 3 જવાબ રહેશે, એમાંથી સાચું વિકલ્પ કે છે P. પહેલા શું છે P છે. ચલો કઈ નહીં, P ની કિંમત કેટલી છે બેટા, કે છે A અને B નો વર્ગ છે. ઓકે, Q છે, Q ની કિંમત શું છે A B છે, અને કોનું ઘન છે બેટા A નો. ઓકે, અને આપણને પૂછે છે LCM શું થશે, LCM શું આવશે ક્વેશ્ચન માર્ક છે બેટા. તો જો એનું સૂત્ર બને છે HCF ગુણ્યા LCM બરાબર A ગુણ્યા B, એટલે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર બંને સંખ્યાઓનો લસા અને ગુણાકાર ગુસઅ હોય છે બેટા. અહીં ઓકે, તો જુઓ એલસીએમ માટે શું હોય છે, એલસીએમ માટે શું લખાય છે ઓલ. એલસીએમ માટે મેં શું કીધેલું ઓલ, એટલે બધા જ જેટલા બી અલગ અલગ અવયવ હશે તે બધા લખો છો. શું આવશે A આવશે અને B આવશે, A આવશે B, A B છે, A B છે એટલે A B આવશે, C રહેતે તો C પણ આવશે, અહીં છે નથી એટલે. જ્યારે એલસીએમ જુઓ છો, યાદ રાખો બેટા અહીં કોન્સેપ્ટ, જ્યારે એલસીએમ જોઈએ છે ત્યારે હાઈએસ્ટ એટલે એલસીએમ હોય ને ત્યારે પાવર ઘાત જે હોય છે વધુ હોય છે, પાવર ઘાત વધુ હોય, અને ઘાત ઓછું હોય ક્યારે એચસીએફ જ્યારે જોશો ત્યારે ઘાત ઓછું, અહીં ઉપરનો એરો વધુ ઘાત બતાવશે ને નીચેનો એરો ઓછું ઘાત, એટલે એલસીએમ જોતી ફેરી ઘાત વધારે હશે. તો જો બેટા અહીં A ની ઘાત 1 છે, 1 ની ઘાત 3 છે, તો A ની ઘાત કેટલી આવશે 3. એલસીએમ એટલે ઓલ એટલે બધા આવવા જોઈએ. B ની ઘાત કઈ 2 છે ને 1 છે, તો શું આવશે B ની ઘાત 2, એટલે એનો જવાબ શું મળશે AB નો વર્ગ, A નો ઘન B નો વર્ગ. આ જવાબ છે કઈ છે આપણે A B નો ઘન, A નો ઘન B ત્રીજો છે, એટલે જવાબ છે ત્રીજો રહેશે બેટા. એક જ મિનિટ, પ્રશ્નપત્ર હા સાચું છે બેટા, બરાબર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એને બીજી રીતે બી કરી શકો, બટ ઈઝી ક્વેશ્ચન છે એટલે વધારે કરાવતો નથી, વિડીયો લાંબો બની જશે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 8. ચલો એક જ ક્વેશ્ચન છે અહીં 8મો ક્વેશ્ચન 8. y બરાબર px, y બરાબર p ઓફ x શૂન્યોની સંખ્યા ડેશ છે, શૂન્યોની સંખ્યા. ચલો તો જો બેટા આ ગ્રાફ છે આપણું. ઓકે, તો શું છે x ને કેટલી જગ્યા છેદે છે, તો સર એક જગ્યા બે જગ્યા, એટલે શૂન્યોની સંખ્યા કેટલી આવશે 2. હાવ ઈઝીમાં ઈઝી દાખલો છે બેટા, 2 શૂન્ય આવશે એટલે 2 ખાલી લખો ને આન્સર આવશે બસ. ઠીક છે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, 2 આપેલું છે એટલે 2 થઈ ગયા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9 કરીશું. પ્રશ્ન નંબર 9 શું કે છે, ચોક્કસ ઘટનાની સંભાવના ડેશ કેટલી હોય. જો બેટા એના પરથી બે સવાલો કહી દેવા. ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય છે બેટા 0, અને અશક્ય ઘટનાની સંભાવના શું હોય છે, અશક્ય ઘટનાની સંભાવના 1 હોય છે.
સોરી ઊંધું લખી દીધું, સોરી. અચોક્કસ ઘટના છે તો તેની સંભાવના શું આવશે? 1 અને અશક્ય ઘટના છે તો એની સંભાવના શું આવશે? 0. એટલે અહીં જવાબમાં શું આવશે? ચોક્કસ ઘટના પૂછે છે. ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય છે? 1 1. 1 આ આપણું આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો બેટા પેલું અશક્ય ઘટના છે તો એના ધ્યાન રાખજો બેટા. એવા પ્રશ્નો પણ પૂછાયા છે જૂના પેપર્સમાં. એના 2000 મારા ખ્યાલથી 23માં 24માં 23 તો આજ બનાવતા છો સર? યસ. 10 શું કહે છે? tan થીટા માઇનસ sec થીટા. બહુ ઈઝી પ્રશ્ન. tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વોટ? શું આવશે? એના ઉપરથી 2 થી 3 સૂત્રો છે એ પણ કહી દેવા. જલ્દી નોટ કરી લો. આવી જાઓ. શું છે તો કે છે બેટા એના માટે મારો સૂત્ર મારા પોતાનું બનાવેલો છે CST. GST નહીં, GST ગવર્મેન્ટ બનાવેલો. ઓકે ઓકે CST. C ની વચ્ચે પ્લસ, પહેલા પ્લસ પછી માઇનસ, બધાનો વર્ગ કરી દો. અહીંથી સૂત્રો બની ગયા. જો બેટા S અને T પહેલા આ સમજો જે આપેલું છે S અને T. તો આપણું સૂત્ર બને છે S માઇનસ T બરાબર 1. આ મેં 2024 ના પેપરમાં કીધેલું કે બેટા ઊંધું પણ પૂછાય છે. જો આ પેપરમાં મળી જ ગયા આપણને. સો ધ્યાન રાખજો બેટા, આવી રીતે પણ પૂછી શકાય. અને એને T માઇનસ S પૂછે તો શું લખવાનો? માઇનસ નો 1. એટલે અહીં T માઇનસ S છે તો જવાબ ડાયરેક્ટલી લખી શકશો સર માઇનસ નો 1 આવશે. ધ્યાન રાખજો. ઓકે, બીજી 2 સૂત્રો બનશે એ તૈયાર કરી લો. જો બેટા એનું રિયલ સૂત્ર શું છે? તો એનું રિયલ સૂત્ર હોય છે બેટા sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1 આવશે. રાઈટ, એક સૂત્ર છે. બીજું C અને S થી લઈને છે એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 આવશે. થર્ડ આવશે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 આવશે. એને જો cosec માઇનસ cot છે આનું બી ઊંધું પૂછી શકે. આ જે છે એનો ઊંધો નહીં પૂછી શકે બેટા. ઠીક છે, એનો શું કરી શકે? ખાલી એને ચેન્જ કરીને પૂછી શકશે. cos ને અહીં રાખશે, sin ને પેલી બાજુ મોકલી એટલે માઇનસ થશે એટલે 1 માઇનસ sin સ્ક્વેર હશે તો cos આવશે. જો બેટા એવું પણ ધ્યાન રાખજો, sin સ્ક્વેર થીટા એવું છે તો cos માં શું બનશે? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. જો આવું આપશે તો જો બેટા આવું સમજો, 1 માઇનસ cos સ્ક્વેર થીટા છે, થીટા 1 માઇનસ cos રહેશે તો કોણ મિસિંગ છે? સર sin મિસિંગ છે એટલે sin આવશે. જો અહીં તમને sin આપી છે, ખાલી sin સ્ક્વેર આપી તો શું લખી દેવાનો? 1 માઇનસ cos સ્ક્વેર. એવી રીતે ઘણા બધા સૂત્રો બનશે. એના માટે તૈયાર રહેજો. આવવાની શક્યતા 100% છે બેટા. આ સૂત્ર પરથી એક આવશે ને આવશે જ. તો 10માનો સૂત્ર 10માનો જવાબ શું બનશે બેટા? માઇનસ નો 1 છે આન્સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. 10માનો માઇનસ 1 જોઈ લઈએ બેટા. યસ, રાઈટ છે બેટા, સાચું છે. અને જો વધારે એના સૂત્રમાં તકલીફ પડતી હોય તમે કમેન્ટ કરજો, એના ઉપરથી અલગ અલગ બનાવી દઈશું. ક્વેશ્ચન નંબર 11 કે છે વર્તુળનો સ્પર્શક ડેશ બિંદુમાં છે તે છે વર્તુળનો સ્પર્શક. ચલો અહીં આવશું, આપણે એક વર્તુળની વાત કરીશું. ચલો એને પછી એના ક્લોનની વાત કરીશું. ચલો ભાઈ આવી જાઓ. ચલો એક ઉપર જતા રહેશે. શું કે છે? વર્તુળનો સ્પર્શક ડેશ બિંદુમાં છેદે છે. વર્તુળનો સ્પર્શક, તો જો બેટા વર્તુળનો સ્પર્શક હોય ને તો બિંદુમાં એક જગ્યા છેદે છે. શું આવશે? વર્તુળનો સ્પર્શક બિંદુને એક જગ્યામાં છેદે છે. તો એટલે 11માનો જવાબ ડાયરેક્ટલી લખી શકશો 1. યાદ રાખજો, વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જગ્યામાં છેદે છે બેટા. ચલો એને કઈ નહીં, હટાઈ દો. રાઈટ છે બેટા. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 12. કોઈ ગોલ અંદાજે એક દિવસીય ક્રિકેટ મેચમાં લીધેલ વિકેટની સંખ્યા છે 4 5 6. લખી લેજો 4 5 6. લખવાથી શું થશે બેટા? ધ્યાન આવશે. સ્ટુડન્ટ શું કરે? જાતે જોવાનું ટ્રાય કરે છે એટલે એક વખત લખી દો ને, 5 સેકન્ડ લાગશે ને એને જવાબ તરત જ મળી જશે. જો 4 5 6 3 4. 4 બે વખત આવી ગયા એ તમને આઈડિયા આવશે. સર 0 પણ આવ્યો, 3 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, 5 આવ્યો. નો માહિતીનો બહુલક. બહુલક એટલે z એટલે બહુલક એટલે બહુત વાર, સૌથી વધુ વખત કોણ આવી છે? તો જો 4 1 4 1 અને 1 બે વખત છે બેટા. ઓકે, 3
એક વખત 3 વખત, એક વખત 2 વખત 3 વખત, રાઈટ છે બેટા? એટલે ધ્યાન રાખો આ 3 વખત પૂછાયા છે, એટલે 3 વખત છે તો એનો જવાબ શું થઈ જશે બેટા? બહુલક કેટલા છે 12મા માટે z બરાબર 3 જવાબ આવશે, એટલે એમાંથી ઉચકીને લખી દેવાનું, 2 છે 3 છે 5 છે. ઓકે, ચલો 5 ની વાત કરશો, 5 એક જ વખત છે, બીજું શું છે 2, 2 બી એક જ વખત છે, 3 જ કેટલી વખત છે બેટા? 3 વખત, એટલે ડાયરેક્ટલી જવાબ થઈ જશે. ચલો સ્ક્રીનશોટ કરી લેજો બેટા. સીટ ઓકે. ચલો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16 દરેકને એક ગુણ. ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? 17 અને 23 નો ગુસઅ 1 છે, એટલે HCF કે છે ગુસઅ શોધવાનું છે કોના? 17 અને 23 નો. ઓકે, 17 નો અવયવ પાડશો, જો એટલે ડાયરેક્ટલી જવાબ 1 છે તો સાચું છે. કઈ રીતે એને હજુ કન્ફર્મ કરશું? 17 ને શું લખી શકાય? 17 એકુ 17, 23 ને શું લખે? 23 એકુ 23. અહીં HCF શું દેખાય છે? 1 છે, બંનેમાં કોમન 1 છે, તો એનો જવાબ શું આવશે? ખરું. શું લખશો? ખરું. જો કઈ રીતે હજુ સમજી લો બેટા, એને હજુ સારી રીતે સમજો. જો આ અવિભાજ્ય સંખ્યા છે, કેમ? 17 અને 23 અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યાનો હંમેશા HCF એ 2 સંખ્યા હોય, એ 3 સંખ્યા હોય કે 4 સંખ્યા હોય, હંમેશા HCF 1 આવશે અને LCM લસની વાત કરીશું, લસાની વાત કરીશું તો હંમેશા એનો ગુણાકાર આવશે. 2 સંખ્યા છે 2 સંખ્યાનો ગુણાકાર, 3 સંખ્યા છે 3 સંખ્યાનો ગુણાકાર, 4 સંખ્યા છે 4 સંખ્યાનો ગુણાકાર. આવા પ્રશ્ન મોસ્ટ IMP છે બેટા, પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. 13મા નું ખરું જવાબ આવશે, 13મા ખરું. ચલો સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 14 શું કે છે? x નો વર્ગ માઇનસ 7x પ્લસ 10 નું શૂન્યોની સંખ્યા 3 મળશે. શૂન્યોની સંખ્યા 3 મળશે. તો જો બેટા એના ઉપરથી શું શું છે બેટા? x ની 2 ઘાત હોય તો 2 શૂન્ય મળે, x ની 3 ઘાત હોય તો 3 શૂન્ય મળે, x ની 4 ઘાત હશે તો 4 શૂન્ય મળશે, x ની ઘાત 0 હશે તો એનો 0 ઘાત મળશે, રાઈટ? સોરી, x ની ઘાત 0 હશે તો x ની ઘાત 0 હોય તો 1 શૂન્ય મળશે, બરાબર? x રહેશે જ નહીં તો 0 મળશે. તો ધ્યાન રાખજો બેટા. અહીં કેટલી ઘાત છે સર? 2 છે, તો 2 શૂન્ય મળવા જોઈએ. એને શું કહે છે બેટા? 3 શૂન્ય મળવા જોઈએ, તો એ શું કહે છે બેટા? ખોટું કહે છે બેટા, કેમ કે 2 ઘાત હોય તો 2 શૂન્ય મળે, એટલે આ આપણું આન્સર છે બેટા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. રાઈટ છે બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરજો એક વખત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે છે 3x + 2y - 5 છે. ઓકે, જુઓ ક્વેશ્ચન નંબર 15 શું કે છે? 3x + 2y - 5 બરાબર 0. શું છે? 6x નેક્સ્ટ 6x + 4y બરાબર 10 છે. તો જો બેટા પહેલા સમીકરણને આ બાજુ લઈ જશો, માઇનસ છે પેલી બાજુ લઈ જશો તો શું બનશે? તો જો અહીં લખું છું 3x + 2y બરાબર માઇનસ એ પેલી બાજુ જશે પ્લસનો 5 બનશે. જો બેટા અહીં હમણાં શું કહે છે? નો માત્ર 2 જ ઉકેલ મળશે ઉકેલ માટે. ચલો પહેલા તો આને કરશો, એટલે 6/માં શું આવશે? 6/3 અને 4/2 અને 10/5. એટલે આ બે ને એક સાથે લઈ દો, A1/A2 B1/B2 C1/C2. તો જો 3 દુ 6 શું મળશે બેટા? 2 મળશે. કેટલા આવશે? 2 2 દુ 4, અહીં બી 2 મળશે. 5 દુ 10, અહીં બી 2 મળશે.
ઓકે, બધી જગ્યા શું મળે છે? 2 મળે છે. બધું જ બરાબર છે. એની એટલે શરત કઈ થશે? A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 બધું જ બરાબર થાય તો કેટલા ઉકેલ મળે છે બેટા? અનંત ઉકેલ મળે છે. તો શું આવશે અહીં બેટા? શું? અચ્છા, આપેલા માત્ર 2 જ ઉકેલ મળશે તો શું કહે છે? એ ખોટું કહે છે. શું કહે છે બેટા? ખોટું. આ આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જોઈ લઈએ 15મું ખોટું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 16. 2014 ની સાલમાં 53 રવિવાર આવે તેની સંભાવના 1/2014. 2014 જો 4 વડે ને ભાગશો, શું કરશો બેટા? કે એને શું કહું છું? 4 વડે ભાગશો તો એ 4 વડે ભાગાકાર થશે જ નહીં. એટલે આ શું બનશે? એમાં કેટલા શું આવશે? 53 રવિવાર આવે. તો જો બેટા આ લીપ યર છે કે બિન લીપ યર, આ ખાસ ધ્યાન રાખજો. તો બેટા 2012, 2016, 2020 આ 2000 કેટલાનો પેપર છે બેટા? 23 નો પેપર છે. 2023 નો પેપર છે. ઓકે, તો એવી રીતે ક્વેશ્ચન આવી રીતે જ પૂછે છે બેટા. તો જો ધ્યાન રાખજો, આ કેટલા 4 વર્ષ પર આવે તો 4 વડે ભાગાકાર થઈ જાય. 4 તાલી 12, 4 ચૌક 16, 4 પચમ 20. તો અહીં બેટા 24 જો પૂછે એને 4 વડે ભાગશો તો એ થશે ને 28 જો પૂછે 28 તો એ બી તો એ 4 થી ભાગાકાર થાય. ઓકે, તો ધ્યાન રાખજો જ્યારે 4 થશે ને ત્યારે દિવસો કેટલા થશે બેટા? એક દિવસ શું થશે? વધી જશે. એટલે આવશે 365. જો બેટા લીપ વર્ષ અહીં લખી દઉં છું, લીપ વર્ષ હોય તો એના દિવસો કેટલા આવશે? અને લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય તો શું આવશે? 365. ન એટલે 1 સમજજો. ન એટલે 1 એટલે 1 દિવસ ઓછા કરજો. અહીં લીપ વર્ષ ન હોય તો કેટલા દિવસ આવશે? સમજાય છે? એટલે 1 ઓછું સર. ઓકે, ચલો એટલે 365 ને કેટલા વડે ભાગશો? 7 વડે. 7 પચમ 35, 1 આવશે, 5 આવશે, 7 દુ 14 આવશે એટલે 1 આવશે. જો 15 માંથી 14 જશે 1 એટલે શું આવશે જવાબ? 1/7. અહીં શું પૂછે છે? 1/7 છે એટલે 16 ના જવાબ શું લખશો? સાચું કા ખરું? શું લખશો બેટા? ખરું. ઓકે, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન ને ઉપર લઈશું બેટા થોડુંક. ઓકે, પ્રશ્ન નંબર 17 શું કહે છે? નીચે આપેલા એક વાક્યમાં શબ્દમાં કે એક અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 સમાંતર શ્રેણી આપી છે કે છે પછીનું પદ લખો. એટલે 1 2 3 4 4 આપી છે, પાંચમું પદ આપણને પૂછે છે. ચલો તો સમાંતર શ્રેણી એટલે એપી માં શું કહે છે બેટા? 5 છે, પછી 2 છે, -1 છે, -4 છે. એટલે માઇનસ જતું તો માઇનસમાં જ કોઈને કોઈ પદ આવશે. અહીંથી સમજી જાઓ શું આવશે બેટા? પ્લસ ક્યાંથી ગયા? પ્લસ થી જઈને માઇનસ જાય એટલે ઓછી થતી છે ડી. તો ધ્યાન રાખજો અહીં જવાબ જે આવશે એ માઇનસમાં કઈ આવશે? ચલો તો અહીંથી એ બરાબર શું મળશે? એ એટલે શું મળશે? 5. ડી બરાબર શું મળશે? A2 - A1 બરાબર 2 - 5 એટલે શું મળશે? -3. 5 માંથી 2 જશે 3. મોટી સંખ્યાને ચિહ્ન એટલે માઇનસ વાળી સંખ્યા મોટી છે એટલે માઇનસ નો ચિહ્ન આવ્યો. શું કહે છે? તો 1 2 3 4 4 આપી છે તો એ પાંચમો શોધવાનો. એ પાંચમાનો જવાબ શું બનશે? A + 4D. એ ની કિંમત કેટલી છે બેટા? 5 લખી દો, વત્તા 4. ડી ની કિંમત કેટલી છે બેટા? -3. 5 4 તાલી 12, 4 તાલી 12 માઇનસ 12 માંથી 5 જશે, 12 માંથી 5 જશે 7. શું આવશે? માઇનસ ની ચિહ્ન કઈ આવશે બેટા? મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસમાં છે એટલે માઇનસ. એટલે અહીં 17 નો જવાબ શું લખશો તમે? -7 જવાબ છે.
ઓકે, એક વખત જોઈ લઈએ બેટા. 17 માનો માઇનસ નો 1 મિનિટ. યસ, સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 18. વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. વર્તુળ જે છે એ ચતુષ્કોણને સ્પર્શે છે, એનો મતલબ શું થશે બેટા? એક વર્તુળ બનશે, જુઓ, અને એની અંદર એક ચતુષ્કોણ આવશે, આવું આવું. ઓકે, બધી બાજુને સ્પર્શે છે. એનું નામકરણ કરી દો. A, B, C અને D છે બેટા. સ્પર્શે છે એટલે AB કે છે 7 છે, આ 7 સેમી છે, આ 3 cm છે, CD 4 સેમી છે, અને AD કેટલા હશે? AD શોધવાનું છે. તો જો બેટા, એમાં શું હોય છે બેટા? એની સૂત્રો શું હોય છે? સામ સામેના બાજુનો સરવાળો વત્તા સામ સામેના બાજુ સરવાળો સરખા હોય છે. એટલે બાજુઓના સરવાળો જે છે એ સરખા હોય છે. એટલે એનો મતલબ જો બેટા, AB લખો. AB ની સામે કઈ બાજુ છે? CD. એટલે CD નો સરવાળો બરાબર થશે AD વત્તા CB. એટલે આ સામેની સામે બાજુ, આ બે, એનો સરવાળો, પછી આ બે ની સામેની બાજુનો સરવાળો સરખો થશે. AB ની કિંમત કેટલી છે બેટા? AB ની 7. CD ની કેટલી છે બેટા? 4. AB ક્યાં આવશે? સોરી, AB નહીં આવશે, સોરી. BC, AD લખવાનું છે. AD આપણને શોધવાના છે. CB છે 3. ઓકે, જો 4 7 ને 4 11. સંખ્યા પાસે આવશે બેટા, તો એટલે આ બાજુ પ્લસમાં છે, આ બાજુ આવશે એટલે માઇનસ AD. AD બરાબર 7 માંથી 4 જશે, 7 આવશે. એટલે અહીં પણ જવાબ શું આવ્યું? 7. તો 1 મિનિટ ચેક કરી લઈશું બેટા. 7 જવાબ 7 છે ને? ઓકે, સોરી 8 આવશે. બાદ બાકી કરશો તો શું આવશે? સોરી, 8 આવશે. 8 એટલે 18 માનો જવાબ આવશે 8. ખાલી CM તો લખેલું છે, આપણે ખાલી 8 લખી દેવાનું છે. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 8 ને 3 11 એટલે 11 8 આવશે. ચલો, ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19. 1 થી 30 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા, એક જ મિનિટ બેટા, હા, થોડું કઈ શું કે છે? 1 થી 30 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા પૂર્ણ વર્ગ આવે તેની સંભાવના. 1 થી 30 સુધી. ચલો, પહેલા 1 થી 30 સુધી લખો ક્વેશ્ચન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ થાય. 2 નો વર્ગ જો બેટા બે રીતે કાઢી શકશો. જો કહી દઉં, 2 નો 3 તાલી 9 4 14 16 5 25 25 6 છંગ 36. 6 છંગ 36 એટલે શું લખશો? કેટલી પૂર્ણ વર્ગ આવે તેની સંખ્યા. ઓકે, 1 થી લઈને 30 સુધી સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા પૂર્ણ વર્ગ આવે તેની સંભાવના. ઓકે, તો તેની સંભાવનામાં શું મળી? 1 2 3 4 5. 6 નો વર્ગ 6 છંગ 36, 30 થી બહાર નીકળશે એટલે શું લખશો? 6 ના છેદમાં 30. એટલે ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. 6 નો અડધો 3, 30 નો અડધો 15, એટલે 5 6. ઓકે, 3 એકુ 3, 3 પચમ 15, એટલે 5 6 એકુ 6, 6 છંગ 6 પચમ 30. એટલે 1 ના છેદમાં જવાબ શું મળશે બેટા? 1 ના છેદમાં 5 આ આન્સર છે બેટા. એટલે ધ્યાન રાખજો. બીજી રીત કહી દો બેટા. બરાબર, 1 ના છેદમાં 6 જવાબ સાચું છે. બીજું એવું કરી શકશો, જો અહીંથી તમારે ધ્યાન રાખજો. વર્ગની પૂર્ણ વર્ગની વાત કરે તો પૂર્ણ વર્ગ કઈ છે બેટા? 4 છે. 1 પણ પૂર્ણ વર્ગ હોય છે. પછી 9 છે પૂર્ણ વર્ગ 9.
10 4 11 14 16 છે, 4 ચોક 16, પછી 5 પછી 25 છે, જુઓ 1 2 3 4 5 આવી રીતે પણ કરી શકશો. જવાબ એને જ આવશે, એટલે પહેલા જે મેં કરાવી તે રીતે વધારે યોગ્ય રહેશે. તમને લાગતો હોય તો તમે તમારી રીતે બીજે કરી શકશો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20 કે છે 30 થી 40, 30 અને 40 વર્ગની મધ્ય કિંમત શોધો. મધ્ય કિંમત શોધો. મધ્ય કિંમત એટલે x બાર બરાબર, સોરી, મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત 30 અને 40 ની વચ્ચે શું આવશે? 30 અને 40 ની વચ્ચે શું આવશે બેટા? તો શું થશે બેટા? 35. શું આવશે? 35. કઈ રીતે? જો એવી રીતે બી કરી શકશો. 30 + 40 ના છેદમાં 2, 4 ને 3 70, 70 ના છેદમાં 2, એટલે આને કરશો 35. બરાબર છે? આવી રીતે બી કરશો એટલે જવાબ શું લખશો? 35 આ આવશે. ઓકે, ચલો આ થઈ ગયું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હમણાં જોડકા મેં કીધેલું, જોડકા એકદમ અદ્ભુત રીતે શીખાવું છું બેટા, જે તમને એકદમ થોડુંક બી 1-2 વખત બી ચેપ્ટર જોયા હશે તો સૂત્રો યાદ કરવાની જરૂર જ નથી. આ તમને એકદમ ઈઝીમાં ઈઝી મળશે. ચલો ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22. જે તમે મારા કન્ટિન્યુ જો વિડીયો જોતા હશો તો 100% કહેશો યસ સર ખૂબ જ ઈઝી રીતે કરાવો છો તમે. આ જો પહેલામાં ગોલક વક્ર સપાટીનું શું પૂછે? ક્ષેત્રફળ. ધ્યાન કોને રાખવાનું? સર ક્ષેત્રફળ. બીજામાં શું છે? ઘનફળ. સર એકમાં ઘનફળ છે ને એકમાં ક્ષેત્રફળ છે. ચલો એની ચર્ચા કરીશું. એકમાં લખીશું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ, બીજામાં ઘનફળ. જો બેટા લંબચોરસને અહીં લઈશું તો L × B હોય છે અને અહીં ઘનફળમાં L × B × H હોય છે. જો બેટા અને એકમની વાત કરશું, એકમ, તો અહીં હંમેશા ક્ષેત્રફળનો એકમ વર્ગમાં આવશે. એ મીટરનો વર્ગ હશે, કા સેન્ટીમીટરનો વર્ગ હશે, કા કિલોમીટરનો હશે. એવી રીતે આ જે ઘન હોય છે, ઘન એટલે 3, એટલે બેટા હંમેશા કા મીટરનો ઘન કા સીએમનો ઘન પૂછશે, એટલે ધ્યાન રાખજો. ચલો અહીંયા હમણાં જોઈશું. ચલો થોડુંક ધ્યાન રાખજો. પાઈનો ઘન, સોરી, પાઈનો એકમ હોતું જ નથી. r નો વર્ગ અને h, r 2 વખત ને h 1 વખત, એટલે અહીં 3 મળતું છે. ધ્યાન રાખજો. બીજામાં આવશું બી ઓપ્શન, 4 અને છેદમાં 3 એનો એકમ હોતું નથી. પાઈનો એકમ હોતું નથી. અહીં 3 છે એટલે એની ઘાત પણ 3 મળી. અહીં પણ ઘાત કેટલી મળી? 3. એટલે એકમ 3 3 મળતી છે. સર 3 મળતું છે તો ઘનફળ થશે કે ક્ષેત્રફળ? તો ધ્યાન રાખજો, ઘન હશે તો ક્ષેત્ર વર્ગ 3 મળશે. તો 3 3 શું છે? આ બંને ઘનફળ જેવું છે, કોઈનો બી હોય ઘનફળ છે. છેલ્લે જોઈશું સી ઓપ્શન ચેક કરો. 4 નો એકમ હોતું નથી, પાઈનો એકમ હોતી નથી, તો અહીં શું મળશે? 2. સર 2 હોય તો એ ક્ષેત્રફળ છે. તો જો ક્ષેત્રફળ છે ને તો બસ જેમાં ક્ષેત્રફળ પૂછે તો એને ટીક કરી દો. સમજાયું? 100% એકદમ ઈઝી થઈ ગયા. ઓકે, બીજું નળાકારની વાત કરીશું. નળાકારનો ખાલી શેપ યાદ હશે તમને. નળાકાર કેવો હોય છે સર? આવું હોય છે. ઠીક છે બેટા? આપણે તમે જે પેપર આપશો એને ફોલ્ડ કરશો, બનાવશો ગોળ, એવું કરીને જોતા હશો ઘણી વખત, રાઈટ? એવું કરીને જોતા હશો. તો ધ્યાન રાખો. તો એમાં શું હોય છે બેટા? h પણ આવશે ને આ r હોય છે. તો જ્યાં r અને h છે, જો ક્યાં ક્યાં r અને h છે સર? r અને h અહીંયા એક જ જગ્યા છે, અહીંયા તો ખાલી r છે. સો ધ્યાન રાખો, એનું ઘનફળ, નળાકારનું ઘનફળ, એ ઓપ્શન થઈ ગયા. ઈઝીમાં ઈઝી. બસ આ જ આપણે કરાવવાની ટ્રીક છે બેટા. આવી રીતે મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહો બેટા. અને જે તમને કંઈ અઘરું લાગે છે એના માટે આપણે વિડીયો બનાવીશું. તો લખીશું 21 નો જવાબ આવશે એ ઓપ્શન. 21 નો જવાબ આવશે એ, જેનો છે પાઈ, સોરી 21 નો જવાબ કઈ છે બેટા? સી. 21 નો સી છે. 21 નો સી ઓપ્શન છે, જે છે 4 પાઈ r નો વર્ગ. 4 પાઈ r નો વર્ગ. એટલું ધ્યાન રાખજો બેટા. આ યુનિક મેથડ તમને કોઈ યુટ્યુબ ચેનલ પર મળશે નહીં. ઓકે, ગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળકનું વક્ર સપાટી એ 22 નો કયો આવ્યો? એ ઓપ્શન આવ્યો. એ ને આવશે પાઈ r નો વર્ગ h. આ આપણે એનો જવાબ છે બેટા. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લેના 2 પ્રશ્નો બચ્યા તેને કરીશું બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 24 અને સોરી 23
અને ક્વેશ્ચન નંબર 24 જો લઘુચાપની લંબાઈ છે અને વર્તુળનો પરિઘ છે. જો બેટા અહીં કહે છે લંબાઈ પૂછે, પહોળાઈ પૂછે, પરિઘ પૂછે, લંબાઈ, પરિઘ. ઓકે, તો એ બધું લંબાઈ ને પરિઘ ને પરિમિતિ પૂછે, પરિમિતિ, તો એ હંમેશા શું આવશે બેટા? એ હંમેશા એનો એકમ મીટરમાં કા સેન્ટીમીટરમાં કા કિલોમીટરમાં પૂછશે. ધ્યાન રાખજો, આમાં બે જ પૂછી છે, એની જ બેની ચર્ચા કરીશું. બીજું તો મેં ક્ષેત્રફળ કહી દીધું, ક્ષેત્રફળ વર્ગમાં આવશે, ઘનફળ 3 માં આવશે. તો જો બેટા અહીં વર્તુળ કેવું હોય છે બેટા? તો સમજો સર, વર્તુળ ગોળ હોય છે. અચ્છા, ગોળ હોય છે તો એની અંદર શું આવશે? વર્તુળનો પરિઘ. સર આ તો જો અહીં હમણાં ચલો સૂત્રની થોડીક ડિસ્કસ કરીશું. સર અહીં પાઈનો એકમ મોટું નથી. ઓકે સોરી, અહીં બી પાઈનો એકમ મોટું નથી, ડી છે. ડી આવશે શું? ડી એટલે લંબાઈ પહોળાઈ એટલે મીટર સેન્ટીમીટરમાં આવી શકે. એટલે શું છે? ઘાત કેટલી આવી બેટા? ઘાત આવશે 1. ઓકે, જો પાઈની કિંમત, પાઈનો એકમ હોતું નથી, થીટાની કિંમત હોતી નથી, 360 ની કિંમત હોતી નથી, એકમ હોતી નથી સોરી, તો અહીં વર્ગ આવશે એટલે 2 આવ્યો. ચલો, અહીં પાઈની એકમ હોતી નથી, થીટાની એકમ હોતી નથી, 180 ની બી કિંમત હોતી નથી, અહીં શું મળશે? 1 મળશે. એટલે જો બેટા આ બી ઓપ્શન કોઈનો, આમાં લંબાઈ કે પરિઘનો કોઈનો જવાબ છે જ નથી. તો બસ હમણાં થોડુંક જો તમે ધ્યાન કરશો તો આ બે જવાબ છે, હમણાં વર્તુળનો પરિઘનો સૂત્ર શું હોય છે બેટા? થોડુંક ધ્યાન રાખજો, 2πr. વર્તુળનો પરિઘ શું હોય છે? પરિઘ એટલે વર્તુળના એક સિરેથી ચાલુ કરો ને ફરીથી ફરીને ત્યાં જ આવી જાઓ તો શું થશે? એ વર્તુળનો પરિઘ કહેવાશે. એની લંબાઈ હોય છે કુલ 2πr. ધ્યાન રાખજો, એક જગ્યાથી ચાલુ કરો ને ફરીથી ત્યાં જ આવી જાય એને શું કહેવાશે? 2πr પરિઘ હોય છે. અને 2r ને એક સાથે ભેગા કરશો, 2 અને r, 2r અને પાઈ, તો 2r ને શું કહેશો? ડી કહેશો અને પાઈ કહેશો. ઓકે, તો બસ આ 2r ને કેમ ડાયામીટર, વર્તુળનો વ્યાસ શું હોય છે? વર્તુળનો વ્યાસ એટલે r નો ડબલ હોય છે, r નો ડબલ એટલે d બરાબર શું હોય છે? d હોય છે બેટા d ના છેદમાં 2r. સૂત્ર શું હોય છે? ત્રિજ્યા r બરાબર શું થાય? તો અહીંથી જો ચોકડી ગુણાકાર કરશો 2r ની જગ્યા શું મૂકી શકાય? d. તો અહીંયા 2r ને સાથે લખાય, એની જગ્યા શું મૂક્યું? d ને પાઈ. તરત જ બની ગયું એટલે પાઈ d. તો વર્તુળનો પરિઘ કોની સાથે થશે? એ સાથે. અને ચાપની લંબાઈ કઈ મળી ગઈ? નીચે. જો લઘુ ચાપની લંબાઈ એક શું હોય છે બેટા? લઘુ ચાપ. ચાપ કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે કે આ જો વર્તુળ બનશે, લઘુ એટલે નાનો ભાગને વર્તુળની ચાપની લંબાઈ કહેવાય. આ ગુરુ ચાપની લંબાઈ છે, આને કહેવાય. જો અહીંથી યલો કલર જે બાકી છે એ ગુરુ ચાપની લંબાઈ છે, અને જો આટલું છે તે લઘુ ચાપની લંબાઈ છે. એટલે લંબાઈ એટલે આવું, ચાપ લઘુ ચાપ એટલે આવું હોય છે બેટા, આટલું. એટલે ધ્યાન રાખજો. તો 24 માંનો જવાબ શું બનશે? સી ઓપ્શન બને છે બેટા. સોરી, 24 માંનો બનશે એ ઓપ્શન. શું બનશે? એ જવાબ છે જેની છે બેટા પાઈ અને ડી એનો આન્સર છે બેટા. ઓકે, 30 માંનો જવાબ છે બેટા સી. 30 માંનો જવાબ છે સી, પાઈ આર થીટા ને છેદમાં 180 છે. આ એનો જવાબ છે બેટા. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને જો તમને મજા આવી તો વિડીયોને બેટા લાઈક કરો, બીજા ઘરના જેટલા બી મોબાઈલ એનાથી કરો. અમારે આપણી એક્ઝામ પહેલા આપણે જે ફેબમાં એક્ઝામ આપવાની છે, ફેબમાં કહો કે માર્ચમાં કહો, આપણે માર્ચમાં એક્ઝામ આવશે જ. આપણી મેથની પહેલી એક્ઝામ તો નહીં જ આવશે, એટલે માર્ચ તો થઈ જ જવાની છે. તો બેટા વિડીયોને બધાને શેર કરો, અને 5000 આપણે ટાર્ગેટ રાખીએ છીએ, 5000 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ બેટા. સો પ્લીઝ હું તમને ખૂબ થેન્ક કહું છું ઇન એડવાન્સ.